ભાવનગરનો ઉમરાળા તાલુકો કે જ્યાં 4 થી 5 ગામની શાળાની અંદર ઓરડા ન હોવાથી વિદ્યાર્થીઓ ખુલ્લામાં અભ્યાસ કરવા માટે મજબૂર છે। ડેડકડી ગામની શાળાની અંદર 2 વર્ષ પહેલા જર્જરિત ઓરડા તોડી પાડવામાં આવ્યા હતા, ત્યારે હજી સુધી નવા ઓરડા બનાવવામાં આવ્યા નથી। તો આ તરફ ધામણકા ગામની અંદર પણ જર્જરિત શાળા તોડી નાખવામાં આવી અને માત્ર એક રૂમ સારો છે, ત્યારે વિદ્યાર્થીઓ રામાપીરના મંદિરના ઓટલા ઉપર અભ્યાસ કરી રહ્યા છે। એટલું જ નહીં, જે તે ધોરણના શિક્ષકો આજુબાજુમાં બેસીને બાળકોને ભણાવતા હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી છે। ગ્રામજનોની માંગ છે કે શાળાનું પુનઃનિર્માણ જલ્દી કરવામાં આવે। ભાવનગર જિલ્લામાં શિક્ષણનું સ્તર છે તે સતત કથળી રહ્યું છે। રાજ્યની સરકાર શિક્ષણના બજેટ પાછળ સૌથી વધુ ખર્ચ કરતી હોય છે, પરંતુ આમ છતાં ભાવનગર જિલ્લામાં 776 પ્રાથમિક શાળાઓના ઓરડા છે તેની ઘટ છે, જેની સામે 572 ઓરડાઓ છે તે મંજૂર તો કરી દેવામાં આવ્યા છે, પરંતુ તે માત્ર કાગળ ઉપર મંજૂર કરી દેવામાં આવ્યા છે। ત્યારે પરિસ્થિતિનું નિર્માણ એવું થયું છે કે ભાવનગર જિલ્લાનો ઉમરાળા તાલુકો આવેલો છે કે જ્યાં ડેડકડી પ્રાથમિક શાળામાં માત્ર એક જ ઓરડો છે, જેના કારણે જે વિદ્યાર્થીઓ છે તે વૃક્ષના છાયડા નીચે અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે। આજથી 2 વર્ષ પહેલા પ્રાથમિક શાળાના ઓરડો છે તેમને તોડી પાડવામાં આવ્યો હતો, ત્યારબાદ નવી પ્રાથમિક શાળાનું નિર્માણ નથી થઈ શક્યું, જેના કારણે શિક્ષકો છે તે બાળકોને વૃક્ષના છાયડા નીચે અભ્યાસ કરાવવા માટે મજબૂર બન્યા છે। આ સાથે જ ઉમરાળા તાલુકાનું જે ધામણકા ગામ આવેલું છે કે જેમાં ઓરડાઓની ઘટના કારણે વિદ્યાર્થીઓને હાલ મંદિરના પરિષદની અંદર ભણાવવામાં આવે છે। જોકે શિક્ષણનું સ્તર સુધારવા માટે રાજ્યની સરકાર છે તે બજેટ ફાળવતી હોય છે, પૂરતા પ્રયત્નો કરતી હોય છે, પરંતુ આમ છતાં ભાવનગર જિલ્લાની અંદર શિક્ષણનું જે સ્તર છે તે સતત કથળી રહ્યું છે, જે ચિંતાજનક સાબિત થઈ શકે છે। આવનારા દિવસોની અંદર જે વિદ્યાર્થીઓ છે તેમના અભ્યાસક્રમ ઉપર પણ અસર પડી શકે તેમ છે। પાર્થ મજેઠિયા, એબીપી અસ્મિતા, ભાવનગર। આ તાલુકાની 3 શાળાઓ કેરિયા, ડેડકડી અને ધામણકા, આમાં એક ઓરડામાં આખી સ્કૂલનું સંચાલન થઈ રહ્યું છે। જ્યારે ઉમરાળા તાલુકાના ઠોંડા ગામે ઘણા સમય પહેલાં અવાજ ઉઠ્યો હતો, લોકોની માંગ હતી કે શાળાનું માળખું વ્યવસ્થિત થાય, નવા ઓરડાઓ બને, પણ આ પરિસ્થિતિ ખૂબ જ દયનીય થઈ ગઈ છે અને કોઈ સાંભળવાળું નથી। ત્યારે અત્યારે તાલુકામાં ખૂબ ઉગ્ર રોષ છે અને લોકો રજૂઆત કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે, પણ તંત્ર કેમ આ ખાડા કાન કરી રહ્યું છે એ સમજાતું નથી। જે તે વખતે અમારા ગામમાં જર્જરિત ઓરડા હતા એ આ સરકારે ટેન્ડરથી પડાવેલા છે અને આજની તારીખમાં ઓરડા બનેલ નથી। અમારે જો આ બાળકો છે ને એ ખુલ્લામાં ભણે છે, તો સરકાર વહેલી તકે ડેડકડી ગામના ઓરડા મંજૂર કરે એવી મારી રિક્વેસ્ટ સરકારને છે કે એક ઓરડામાં માસ્તર અને ટોટલી વિદ્યાર્થી 1 થી 8 ધોરણ, અને આજની તારીખમાં ડેડકડીમાં વરસાદ આવ્યો તો બધા વાલીઓને બાળકો ઘરેથી લેવા આવવા પડે, અહીંયા નિશાળમાં બેસવાની પોઝિશન નથી। ભાવનગર જિલ્લામાં કુલ 772 ઓરડાઓની ઘટ છે। આના અનુસંધાને રાજ્યના શિક્ષણ વિભાગ અને એસએસએ દ્વારા 772 પૈકી 576 ઓરડાઓ મંજૂર કરી દેવામાં આવ્યા છે અને એના વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યા છે। વધુમાં ઉમરાળા તાલુકાના ડેડકડી ગામમાં 4 ઓરડા અને ધામણકા ગામના 3 ઓરડા પણ મંજૂર કરી દેવામાં આવેલ છે। હાલ આ 4 ઓરડા અને 3 ઓરડાની ટેન્ડરિંગની પ્રક્રિયા ગાંધીનગર એસપીઓ ઓફિસમાં ચાલુ જ છે। હવે જ્યારે આ ઇજારદાર નક્કી થઈ જશે ટેન્ડર પ્રક્રિયામાં, એટલે ત્યાં ઓરડાઓ બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે।